નમસ્તે મિત્રો, શુભ સવાર. હું છું મોના પટેલ અને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે એક નાની અમથી વાર્તા છે, એક આશા, એક ઉમ્મીદની. એક સમયની વાત છે. એક મોટું જહાજ કે જેમાં લોકો મુસાફરી કરી રહ્યા હતા. એ જહાજ પાણીમાં ડૂબી જાય છે અને ઘણા લોકો પણ પાણીમાં ડૂબી જાય છે. પરંતુ એમાંથી એક વ્યક્તિ કઈ પણ રીતે બચી જાય છે અને તે પોતાનો જીવ બચાવતા બચાવતા એક ટાપુ પર પહોંચી જાય છે. ટાપુ સાવ નિર્જન હતો અને ત્યાં કોઈ પણ ન હતું. તે માણસ ભગવાનને કોસવા લાગે છે કે તેની સાથે આવું કેમ થયું. પછી તે ટાપુના કિનારે એ આશામાં બેસી રહે છે, કદાચ કોઈ તેને બચાવવા આવશે. પરંતુ તેને બચાવવા માટે કોઈ આવતું નથી. તેથી તે સંપૂર્ણપણે તેની બચવાની આશા ગુમાવી દે છે. પછી તે જંગલમાં જાય છે અને થોડું લાકડું ભેગું કરે છે, જેમાંથી તે પોતાના માટે એક નાનું ઘર બનાવે છે, જેમાં તે રહી શકે. એ માણસ ઝાડ પરથી ફળો તોડીને અને માછલીઓ પકડીને પોતાનું પેટ ભરવા લાગે છે. આમ લાંબા સમય સુધી ચાલતું રહ્યું અને તે માણસને હવે અહીંથી નીકળવાનો કોઈ રસ્તો પણ દેખાતો ન હતો. એક દિવસ તે જંગલમાં ખોરાકની શોધમાં ગયા. એટલામાં તેણે તેના ઘર પાસે વીજળી પડવાનો અવાજ સાંભળ્યો. તેથી તે તેના ઘરને જોવા માટે પાછા આવ્યા. તો તેણે જોયું કે તેનું ઘર સળગી ગયું હતું. તે વીજળી તેના ઘર પર પડી હતી, જેના કારણે ઘરમાં આગ લાગી અને ઘર સળગી ગયું. તે માણસ ભગવાનને કોસવા લાગ્યા કે તેણે એક નાનું અમથું ઘર બનાવ્યું હતું, એ પણ સળગી ગયું. હવે તે શું કરશે? તે આખો દિવસ તેના ભાગ્યને કોસતા રહ્યા અને પછી તે રાત્રે ટાપુના કિનારે સૂઈ ગયા. અચાનક તેને એક હોડીનો અવાજ સંભળાયો, જેનાથી તે જાગી ગયા અને તેમણે જોયું કે એક હોડી તેની નજીક આવી રહી છે. તેણે મદદ માટે હોડીને જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. હોડી પરના લોકોએ તેનો અવાજ સાંભળ્યો અને તેમને બચાવી લીધા. એ માણસે હોડીના લોકોને પૂછ્યું કે હું અહીં છું એ તમને કેવી રીતે ખબર પડી? ત્યારે એક વ્યક્તિએ જવાબ આપ્યો કે અમે તમારા ધુવાડાનો ઈશારો જોયો હતો અને એ જોઈને અમે તમને બચાવવા માટે અહીં આવ્યા. ત્યારે એ માણસ વિચારવા લાગ્યો કે તેણે તો તેમને કોઈ ધુવાડાનો ઈશારો આપ્યો જ નથી. પછી થોડી વાર વિચાર્યા પછી તેને યાદ આવ્યું કે તેનું ઘર આગમાં બળી રહ્યું હતું. તે સમયે ધુવાડો થયો હતો. કદાચ એ ધુવાડો જોયા પછી તેઓ મને બચાવવા આવ્યા હતા. આ બધું જાણીને તેઓ ખૂબ જ ખુશ થયા અને ભગવાનનો આભાર માન્યો. એ જ રીતે આપણા જીવનમાં પણ ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે ક્યારે પણ આશા ના ગુમાવવી જોઈએ અને ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ. એ જ આ વાર્તાનો સાર છે. જય શ્રી કૃષ્ણ.